આજે સવારે ઉઠીને આપણે પૂગી ગયા ખેતરમાં અને ખેતરમાં જો કાંક આ રીતની માંડવી ઊભી હતી અને માંડવીનો પણ વિડીયો આપણે ઉતારી લીધો છે. તો કેવું મસ્ત વ્યૂ છે, જુઓ તમે ખાલી અહીંયા એક નંબર વ્યૂ છે એનો, જો સવારનો નજારો. આ રીતનો નજારો છે. અને પછી ફરી આપણે બાઇક લઈને નીકળી ગયા ઘર તરફ. તો ઘર તરફ જઈ રહ્યા છીએ આપણે. તો કાંક આ રીતે કેવું રસ્તો પણ ખરાબ છે જો વાડીનો. કોણે વાડીનો રસ્તો ખરાબ જોયો છે લાઈક કરતા હતો. તો ત્યાં તો આપણને મળી ગયા રસ્તામાં, ઘરે પહોંચતાની સામે જ મળી ગયા ભાઈ બોલેરો લઈને સામે. તો આપણે એને કહી દીધું ભાઈ સાઈડમાં રાખ હવે. તો આપણે મૂકી દીધી ગાડી ડેલીએ અને પછી વ્યા ગયા અંદર ને ગાડીમાંથી બત્તી કાઢીને મૂકી દીધી રૂમ. આ રીતે. તો આ બાજુ જોઈએ તો મારી મમ્મી તો સવારમાં શાક બનાવતી હતી સોળાનું. પછી આપણે ઉઠીને ડાયરેક્ટ અરીસો પકડી લીધો જો. તો પછી એમથી લઈને હવે નાસ્તો પણ કરી લઈએ. બાજરાનો રોટલો લઈ લીધો ને ભાખરી હતી તો ભાખરી ખાઈ લીધી. પછી સાન ભાખરી આપણે ખાઈને જો આ રીતના સાન ભાખરી હતી સવારમાં ઉઠીને. પછી એમથી ફરફર પણ ખાવી છે તો ફરફર પણ તળી લીધી. જો આ રીતનું ફરફર લઈ લીધી, ખોલ નાખ્યું ડબલું અને કાઢી લીધી ફરફર. આ રીતે કાઢી લીધી હતી. તો આજના માટે એટલું જ. ફરી મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ કોમેન્ટ કરતા રહેજો. ઠીક છે? જય માતાજી.